મારું નામ યોગેન્દ્રસિંહ નરપતસિંહ વરનામિયા, ગામ જબુગામ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. મેં 2013ની અંદરથી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી હતી અને મેં એમાં અનાજમાં ઘઉં, ડાંગર, હમણાં અડદ બનાવ્યા છે અને મગ બનાવ્યા છે. અને આ ટીંડોળી મેં પ્રાકૃતિક બનાવી છે. મેં જીવામૃત, ઘન જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, વર્મી વોશ આ બધાનો ઉપયોગ કરું છું. બ્રહ્માસ્ત્ર, 10 પત્તી, ખાટી છાશ, અને એનાથી મને બહુ સારો ફાયદો થયો. જ્યારે મેં આ ટ્રેનિંગ લીધી હતી, દેવદત્ત આચાર્ય અહીંયા આવ્યા હતા, ત્યાર પછી મેં ઘરે પણ કેટલી બધી વાર બનાવ્યું જીવામૃત, ઘન જીવામૃત, વર્મી કમ્પોસ્ટ, અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું. જે માણસોને વિશ્વાસ નહોતો એને મેં મારા પોતાના ખેતરની અંદર 5 પાટિયાની અંદર નાખીને બતાવ્યું અને પછી 10-15 દિવસ પછી એનો મેં ડિફરન્સ બતાવ્યો તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ આ સારું છે. જે રાસાયણિક ખાતર કરતાં પ્રાકૃતિક ખેતી તો સારામાં સારી જ છે ને આપણા હેલ્થ માટે બી બહુ સારી. મારી પાસે 2 ગીર ગાય છે. એક ગીર ગાય હોય તો 30 એકર પ્રાકૃતિક ખેતી થાય. એની અંદરથી જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને વર્મી કમ્પોસ્ટનો આ બધો ઉપયોગ બનાવી શકાય છે અને એનાથી બહુ સારા ફાયદા છે. અને બીજું કે રાસાયણિક ખાતરની અંદર પૈસા ખર્ચી અને જમીન બગાડીએ છીએ, એના કરતાં પ્રાકૃતિકમાંથી તો આપણે તો જમીન સુધરે જ છે. આ જ ખેતરમાં મેં ઊભો છું ત્યાં અત્યારે મેં ઘન જીવામૃત 20 બેગ નાખી હતી તો અત્યારે પાવડો મારો તો નીચે અળસિયા નીકળે છે અને એના બેક્ટેરિયા પણ દેખાઈ જાય છે. કેળની અંદર તો સંપૂર્ણ રીતે અમે ચાલીએ ને તો એના પગલાં અલગ જ પડી જાય. ત્યાર પછી આ કોરોના સમય વખતે આ ગિલોડા મેં રોપ્યા હતા અને તે ઘડી મને સારામાં સારું ઉત્પાદન મળેલું. ત્યાર પછી મેં 4-5 વર્ષ પછી પાછા હમણાં રોપ્યા છે અને આ ટીસ્યુના રોપા છે મારા. ગઈ વખતે મને બહુ સારામાં સારું ઉત્પાદન મળી ગયું અને એનો ટેસ્ટ બી આખો અલગ હતો, કાકડી જેવો ટેસ્ટ લાગતો હતો. આની અંદર મેં ખાટી છાશ, 10 પત્તી અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા આણંદથી. એની મિટિંગ અહીંયા અમારા આણંદ કૃષિ યુનિવર્સિટી જબુગામમાં રાખેલી અને આ ફેરોમેન ટ્રેપ મેં ઘરે બનાવી છે. જે બજારથી મેં લાવું તો મને 100 રૂપિયાની પડતી હતી અને એમાં 1 મહિનાની વેલિડિટી હતી. આ વસ્તુ અત્યારે મારે 6 મહિનાની વેલિડિટી છે. જે ફળ માખીને ફેરોમેન ટ્રેપથી ફળ માખી અંદર આવી જાય છે અને ફળને ડંખ મારતા અટકાવે છે. મેં પ્રાકૃતિક ખેતીમાં ઘઉં કર્યા હતા તો ઘઉંની અંદર મને એડવાન્સ ઓર્ડર મળી ગયો હતો સુરતથી. જે પાકે તે અમે લઈ જઈશું. અત્યારે મગ પણ મારી પાસે થયેલા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બિયારણ લીધું હતું અને એ મગ પણ અત્યારે જબુગામની અંદર મને એડવાન્સ ઓર્ડર બધાએ આપી દીધો હતો, મગ અને અડદનો પણ. મારી જમીન 5.5-6 એકર જેવી છે. એમાં મેં 1 એકર ટીંડોળા કર્યા છે, 1 એકર મગ કર્યા છે, 1 એકર અડધો એકર અડદ કર્યા હતા, અડધો એકર અને ઘઉં કર્યા હતા અને બીજી મારી કેળ છે પ્રાકૃતિકમાં ખર્ચો તો 0 બજેટમાં છે. એમાં કદાચ આપણે બેસન ને ગોળ કદાચ લાવવો પડતો હશે, બાકી બીજું બધું તો મફતમાં જ છે અને એની અંદર જે પાકે તે મોટાભાગનો નફો જ કહેવાય. જે લોકો પ્રાકૃતિક ખેતી નહીં કરતા એને મેં એક સંદેશ આપું છું કે તમે તમારી પોતાની જમીનને બગાડો છો, એના કરતાં પ્રાકૃતિક ખેતી કરવી અને આપણી જમીન બસશે તો આપણો વંશવેલો બી જીવી શકશે, તો એમનું હેલ્થ પણ એટલું સારું રહેશે અને જમીન તો સારી હશે તો સારું થવાનું જ છે. આ વર્મી કમ્પોસ્ટનો બેડ છે. એને મેં તૈયાર કરવા માટે નીચે થોડું આંબાના પાન, કચરો બધું એ નાખું, પછી થોડીક માટી નાખું, પછી એની અંદર આ જે ગીર ગાયનું છાણ છે તે છાણ નાખીએ અને છાણ નાખ્યા પછી એની અંદર અળસિયા હોય અને અળસિયા અમારા 40 દિવસની અંદર આ એક બેડ તૈયાર થઈ જાય છે. એની અંદરથી અમે વર્મી વોશ પણ મેં બનાવું છું. વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય, ચારીને તૈયાર કરું, પછી એની અંદર મેં 2 in 1 બનાવું છું. એ મારી પોતાની આવડતથી. તેનો બેડની અંદર જીવામૃત 1 બેરલ બનાવીને અંદર નાખ્યું એટલે ઘન જીવામૃત થઈ જાય છે. કમ્પોસ્ટ જ્યારે ખેતરમાં યુઝ કરવાનો હોય, નાખવાનું હોય તે સમયે મતલબમાં ભીનું હોવું જોઈએ. પછી વર્મી વોશ જ્યારે મેં એને છંટકાવમાં યુઝ કરું છું, બેરલની અંદર આપીને ડ્રીપમાં પણ મેં આપી શકું છું.